અને હવે વડોદરાની વાત કરીએ। વડોદરામાં નશામાં ધૂત નબીરાએ ફરી એકવાર સર્જ્યો છે અકસ્માત। નશામાં ધૂત બેફામ કાર ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને કઈ રીતે અડફેટે લીધા તેના દ્રશ્યો સામે આવ્યા છે। કાર ચાલક ભાગી જતા સ્થાનિકોએ પીછો કરીને ઝડપી પાડ્યો। કારમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા છે। અકસ્માતની ઘટના બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। કારમાં સવાર બંને નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। હાલોલથી વડોદરા આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પોલીસે નબીરાની કાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીં આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા બે જણા? હા, પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે। એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરતનું સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડીને હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ? ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા અને એ બધું અંદર પડેલું છે। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એક પ્રૌઢને અડફેટે લઈને હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે। અત્યારે આપ જોઈ શકો છો કે આજે કાર તમે જોઈ રહ્યા છો એ કારમાં જ 2 વ્યક્તિઓ સવાર હતા જેમાં બંને ચિક્કાર દારૂના નશામાં હતા અને કાર હંકારી રહ્યા હતા અને તેવામાં હરની એરપોર્ટ સર્કલ પાસે એક એક્ટિવા સવાર પ્રૌઢને બંને અડફેટે લઈને તેમને ઉડાડી દીધા અને ત્યાર પછી ત્યાંથી ફરાર થઈ ગયા। સ્થાનિક લોકોએ કાર ચાલકનો પીછો કરીને તેમને આંતરીને પકડી પાડ્યા છે અને વારસિયા પોલીસને સોંપવામાં આવ્યા છે। વારસિયા પોલીસે કારમાં સવાર બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત છે કે બંને જે કાર ચાલકો છે તે દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા અને તેમને ભાન પણ ન હતું કે તેમને કોઈ વ્યક્તિને અડફેટે લઈને ઉડાવી દીધા છે અને આખરે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે અને અત્યારે તેમને વારસિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। કારમાંથી દારૂના જે બોટલ અને ખાલી ગ્લાસ પણ મળી આવ્યા છે। ક્યાંથી દારૂ લાવ્યા છે તે પોલીસ તપાસનો વિષય છે કારણ કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, બીજી તરફ આવા જે બેફામ કાર ચાલકો છે તે બુટલેગરો પાસેથી દારૂની બોટલો ખરીદીને દારૂ પીને કાર ચલાવી રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખૂબ ગંભીર બાબત છે। અને હાલમાં જે રીતના જે સતીશ ચૌહાણ અને એક રાજપૂત કહીને છે તે બંને વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે વારંવાર વડોદરા શહેરમાં રાત્રિના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના ઘટનાઓ બની રહી છે, ત્યારે આ દારૂ ક્યાંથી આવે છે તે પોલીસ તપાસનો વિષય છે અને ચોક્કસથી દારૂ વેચનારા લોકો અને દારૂ પીનારા લોકો બંને સામે પોલીસે ડ્રાઈવ શરૂ કરવી જોઈએ, ને તો આ જે ઘટનાઓ છે તે ઘટના બનતી જ રહેશે। રક્ષિત કાંડથી શરૂ થયેલી ઘટનાઓ અટકવાનું નામ નથી લેલી અને રોજે રોજ વડોદરા શહેરના રાજમાર્ગો પર રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।